આગળ વાત કરીએ તો તાપીના નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે એસઓજી પોલીસે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। રસિક વસાવા નામનો આરોપી કોઈ ડિગ્રી વગર ગેરકાયદેસર એલોપેથી દવાઓની પ્રેક્ટિસ કરતો હતો। પોલીસે તેની ક્લિનિક પર દરોડા પાડી 29,341 રૂપિયાની એલોપેથી દવાઓનો જથ્થો કબજે કર્યો। આરોપી સામે ભારતીય તબીબી પરિષદ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી। ગ્રામ્ય વિસ્તારમાં બોગસ તબીબોની પ્રવૃત્તિ સામે પોલીસની આ કાર્યવાહીએ રાહતનો શ્વાસ લીધો છે। બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે। વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દવાઓનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે આ તબીબ ચેડા કરતો હતો, કોઈ પણ ડિગ્રી વગર તે પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે। એસઓજી પોલીસે બોગસ તબીબને ઝડપી લીધો। રસિક વસાવા નામનો આરોપી કોઈ ડિગ્રી વગર ગેરકાયદેસર એલોપેથી દવાઓની પ્રેક્ટિસ કરતો હતો। પોલીસે તેની ક્લિનિક પર દરોડા પાડ્યા હતા અને સાથે 29,341 રૂપિયાની એલોપેથી દવાઓનો જથ્થો કબજે કર્યો છે।